કલ્પેશ પરમાર, અધ્યક્ષ જનતા સેના ગુજરાત. જનતા સેનાના આજે કેટલા વર્ષથી અને શું કાર્ય કરે છે? 2023 આના પાયા રોપાયા હતા. આજે જનતા સેનાને 3 વર્ષ પૂર્ણ થયા છે. અન્યાયની સામે લડવાનું કામ જનતા સેના કરે છે. પીડિતનો હાથ પકડવાનું કામ જનતા સેના કરે છે. કોઈ પણ વ્યક્તિને જો અન્યાય અને અત્યાચાર બને તે જનતા સેનાનો સંપર્ક કરે અને જો ખરેખરમાં જે લોકો 100% સાચા હોય તો જનતા સેના 1000% લડવાનું કામ કરે છે. જનતા સેના અત્યાર સુધી નાના મોટા જે પણ આંદોલન થયા, બલાત્કારનું આંદોલન ગણો, પોક્સોની નાની મોટી મેટરો બનતી હોય, જનતા સેનાને દરેક સમાજે સપોર્ટ કર્યો. તેનું આજે અધિવેશન રાખવામાં આવ્યું હતું. 3 વર્ષ પૂર્ણ થતા અધિવેશન રાખ્યું, જેમાં સર્વ સમાજના લોકોએ મોટી સંખ્યામાં આવ્યા. સાથે સાથે જનતા સેનાને સાથ અને સહકાર આપવા માટેનું વચન પણ આપ્યું. સૌનો આભાર માનું છું. આવનારા સમયની અંદર ગુજરાત નહીં, ધીરે ધીરે સંગઠનને મોટું કરીને ભારતના ખૂણે ખૂણે વ્યાપવાનું કામ સાથે અમે મિશનને આગળ વધારીશું. અંદાજે કેટલા કાર્યકર્તાઓ છે? અત્યારે હાલમાં ઓલ ગુજરાતમાં અમારે અંદાજે 250 થી 300 કાર્યકર્તાઓ છે. પબ્લિકનું સપોર્ટ મળી રહે, પણ ઓફિશિયલી કાર્યકર્તા આખા ગુજરાતમાં 250 થી 300 છે. આગળની તમારી રણનીતિ જણાવો. હું તો એમ ઈચ્છું કે કોઈ પણ અન્યાય અત્યાચાર ના બને, અને જો ભૂલથી કોઈ ચમરબંધી કે કોઈ પણ અસામાજિક તત્વોએ કે આખરે સિસ્ટમે કોઈની ઉપર અન્યાય અને અત્યાચાર થયો અને તેને ન્યાય અપાવવામાં જો રોડું બનવાનું કામ કર્યું તો યાદ રાખજો, જનતા સેના પહેલી હરોળમાં તમારી સાથે હશે. અને મારી સાથે જે મહિલાઓ છે તેમની શક્તિ ચોક્કસથી ન્યાયની દિશામાં આગળ પગલા ભરાશે. સોલંકી કપિલા છે. હું નારોલ વિસ્તારના સાહવાડી ગામમાંથી આવું છું અને આજે અહીંયા જનતા સેના ટીમ દ્વારા જે આપણા માન્યવર મહાનાયક કાશીરામ સાહેબની 92મી જન્મજયંતિ નિમિત્તે તેમજ જનતા સેના ટીમને આજે 3 વર્ષ પૂરા થયા, એના અનુસંધાને આજે સરસ મજાનો અહીંયા નરોડા સૂતર કારખાના પાસે સરસ મજાનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો. ત્યાં જનતા સેનાના અધ્યક્ષ કલ્પેશભાઈ પરમાર દ્વારા અમને આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું અને અહીંયા આજે કલ્પેશભાઈ પરમાર દ્વારા અમારું સરસ રીતે અને ખૂબ સારી રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. તે બદલ હું જનતા સેનાના અધ્યક્ષ શ્રીમાન કલ્પેશભાઈ પરમારનો ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું અને આભાર વ્યક્ત કરું છું. જે નાની બાળા ઉપર જે અત્યાચાર બધું થયું છે એના વિશે તમે શું કાર્ય કરી બતાવો? સૌથી પહેલા તો હું જનતા સેનાને એટલા માટે ધન્યવાદ પાઠવવા માંગુ છું કે જે ગુજરાત ને અમદાવાદમાં જેમ કે ઘણા બધા અત્યારે સોશિયલ મીડિયાથી જોડાયેલા છે, સમાચાર મીડિયા માધ્યમથી જોતા જ હોય છે કે અવારનવાર ગુજરાત અને અમદાવાદમાં રેપિસ્ટના કેસો કેટલા બધા વધી ગયા છે. એના અનુસંધાન લઈને જનતા સેના ગુજરાતની સારી એવી કામગીરી છે અને કદાચ આવા બળાત્કારના કેસો જ્યાં પણ થાય છે એ ગુજરાતનો ખૂણો હોય કે અમદાવાદનો ખૂણો હોય, ત્યાં અમારા જનતા સેનાની ટીમ હંમેશા ત્યાં ઊભી રહે છે અને સાથ સહકાર આપે છે.